એટલે કે પોઈન્ટમાં આંકડા આપ્યા હોય અથવા ઘાત પોઈન્ટમાં હોય, કોઈ બી વસ્તુ દશાંશમાં હોય અને એનું સાદુરૂપ કઈ રીતે આપવું એવા દાખલા આપણે જોવાના છે. જોઈએ, સ્ટાર્ટ કરીએ. 16ની 0.16 ગુણ્યા 2ની 0.36 ની કિંમત ખાલી જગ્યા થશે. સૌથી પહેલાં તો ઘાતાંકની અંદર દાખલો ગણવાની મોજ ત્યારે જ આવે જ્યારે બધાના આધાર હરખા હોય. આધાર આ બેની અંદર નાનું કોણ છે? તો કે 2. તો 2ને ધ્યાનમાં લ્યો. 16 છે એ 2ની કેટલી ઘાત છે? તો કે 2 દુ 4 દુ 8 દુ 16. 2ની 4 ઘાત આખાની 0.16 ગુણ્યા 2ની 0.36. દાખલો જોજો કેટલો સરસ મજાનો અને સરળ છે. 16 ચોકું 64 તો 2ની 0.64 ગુણ્યા 2ની 0.36. આધાર હરખા, ગુણાકારની નિશાની, ઘાતોનો સરવાળો 2ની 0.64 વત્તા 0.36. 0.64 અને 0.36નો સરવાળો કરો ને એટલે 2ની 1 ઘાત થાય. 2ની 1 ઘાત એટલે 2 થાય. બસ, ધેટ્સ ઓલ. આગળ. ત્યાં 2 હતા, અહીંયા કંઈક બીજું છે. 243 ની 0.07 વત્તા 0.13. આ સ્ટેપ સીધું મૂક્યું છે, સમજાઈ જવું જોઈએ મિત્રો. દાખલાની અંદર 2 વસ્તુ નવી શીખવાની છે અને સીધો જવાબ આવી જાય. ઓકે, શું નવું શીખવાનું છે? તો આનો સરવાળો છે એ તો તમે કરતા આવ્યા છો. 0.07 ને 0.13 એટલે 0.20 થાય. પહેલી વસ્તુ શીખવાની એ છે કે 243ની 0.20 છે ને એને 1/5 કહેવાય. આ પહેલી વસ્તુ શીખી. બીજી વસ્તુ એ શીખવાની છે કે 243ની 1/5 એ 243નું પંચમૂળ છે. તો કોનો 5 વખત ગુણાકાર થાય? તો 243 થાય. આવડવું જોઈએ. 3ની 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3ની 5 એટલે 243 થાય. તો 243ની 1/5 ગુણ્યા 5 એટલે 5 5 ઉડી ગયા. 3ની 1 આપણો જવાબ આવ્યો 3. 243 એનું પંચમૂળ આપેલું છે. તો 243 પોતે શું છે એ પહેલાં સમજો કે 3ની 5 છે અને પંચમૂળ છે 1/5 છે. 5 5 ઉડી ગયા. 3ની 1 અથવા તમે અહીંથી જ તે નક્કી કરી નાખો. અહીંથી જ તે અહીંથી દાખલો તમારે આગળ લાંબો ન ગણવો હોય, આ કાંઈ આની જરૂર ન હોય, તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ 243ને 3ના ફમમાં ફેરવો. 3ની 5 આખાની 1/5. 5 5 ઉડી ગયા. 3ની 1 3. આગળ 169ને ધ્યાનમાં લીધા છે. તો 169ની હારે 13 દેખાય છે. એ બેનો સંબંધ તમને ખબર છે કે 13ની 2 એટલે 169 થાય. તો 13ની 2 એ આખાની 0.1 ગુણ્યા 13ની 2 એ આખાની 0.4 ગુણ્યા 13ની 1 અને છેદમાં 13ની 2 અને આખાની 3/2. એક વસ્તુ કરીએ. 2 એકા 2. તો આ સ્ટેપ જે છે ને એ 13ની 0.2 ગુણ્યા 4 દુ 8. આ 13ની 0.8 ગુણ્યા 13ની 1 અને છેદમાં આ 2 ઉડી ગયા તો 13ની 3. હવે સમજો 0.2 વત્તા 0.8 એટલે 1 થયો. 1 ને 1 તો કે 2 થયા. તો ઉપર 13ની 2 નીચે 13ની 3. 13ની 2 વિયાઈ ગયા. નીચે 13ની 1 વધી. આ આપણો જવાબ. માઇનસ ઘાતવાળો નિયમ આમાં સમજાવવાની જરૂર જ નથી. ઉપર 13ની 2 છે 13 ગુણ્યા 13. નીચે તો કે 13 3 વખત છે 13 ગુણ્યા 13 ગુણ્યા 13. 2 વખત 13 ઉડી ગયા. 1 વખત 13 ક્યાં વધ્યા? છેદમાં આ રહ્યા. આગળ 16ની 0.12 ગુણ્યા 0.9 ગુણ્યા 0.04. 16 ને 12 ને 9 1 4 25 ચતુર્થ મૂળ હો ગયા. 16ની 0.12 વત્તા 0.09
વત્તા 0.04 0.12 ને 0.09 એટલે 0.21 વત્તા 0.04 એટલે 0.25 16ની 0.25 ઘાત અપૂર્ણાંકમાં ફેરવીએ 16ની 1/4 ઘાત 16નું ચતુર્થ મૂળ કોની 4 ઘાત કરીએ તો 16 આવે તો કે 2ની 4 ઘાત કરો એટલે 16 આવે અને આખાનું 1/4 4 4 ઉડી ગયા 2ની 1 ઘાત આપણો જવાબ 2 ભૂલમાં કોઈ 4 કરી નાખતા નહીં અને ઘણાને 256 આવી જાય મહાન ગણિત શાસ્ત્રીઓ હોઈ શકે એવા ઓકે આગળ એક્સની 1.6 ના છેદમાં 36 બરાબર 4 ના છેદમાં એક્સની 0.04 ખાલી ને ખાલી ક્રોસ ગુણાકાર કરવાનો છે બીજું કાંઈ કરવાનું નથી આ બેનો ગુણાકાર 16 ચોકું 64 નો કરતા આધાર ને ઘાતનો સવાલ છે એક્સની 1.6 ગુણ્યા એક્સની 0.4 4 ગુણ્યા 36 આ બે આધાર હરખા છે વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો એક્સની 1.6 વત્તા 0.4 અને 36 દુ 72 દુ 144 તો એક્સની 1.6 વત્તા 0.4 એટલે 2 બરાબર 144 બરાબર 12ની 2 ઘાત 144 એ 12 નો વર્ગ છે ને તો આને નાને ધ્યાનમાં લ્યો ઘાત ઘાત હરખી છે જવા દો એક્સ બરાબર 12 આર્યા લય પકડાઈ ગયા પછી ઊભા નહીં રહ્યો તમે દેહ ધીનાધીન દાખલા આવડશે આગળ 25ની 0.56 ગુણ્યા 5ની 0.88 તો સૌથી પહેલાં તો આ 25 ને 5 ના ફોર્મમાં ફેરવીએ 5ની 2 ઘાત એની 0.56 ગુણ્યા 5ની 0.88 સીધી મૂકી દીધી 56 દુ 112 તો 5ની 1.12 ગુણ્યા 5ની 0.88 આધાર હરખા છે વચ્ચે ગુણાકાર છે 5ની 1.12 વત્તા 0.88 5ની 2 ઘાત બરાબર 25 ક્યાં છે ઓપ્શન બી 5ની 25 ઘાત આગળ 7 નંબરનો દાખલો 64ની 0.5 3ની 0.25 15ની 0.75 અને 5ની 0.25 નું મૂલ્ય શોધો અઘરું કરી દીધું હે અઘરું કરી દીધું જોવો તો ખરા રૂકો જરા દેખો જરા 64ની 0.5 એટલે 64ની 1/2 ઘાત ગુણ્યા 3ની 0.5 પહેલા સોરી 25 એટલે 1/4 ઘાત ગુણ્યા 15 છે ને 15 એ 3 પંચા 15 છે તો 3ની ઘાત કરી શકો ને 5ની કરી શકો 3ની 3/4 ગુણ્યા 5ની 3/4 ગુણ્યા 5ની 1/4 સાહેબ શું કર્યું કાંઈ નથી કર્યું 0.5 એટલે 1/2 0.25 એટલે 1/4 આ 15 છે ને એ 3 ગુણ્યા 5 છે તો 3 અને 5 બેયની 3/4 ઘાત અહીંયા ને અહીંયા 0.75 છે એ 3/4 છે અને ગુણ્યા 5ની 0.25 એ 1/4 હવે બધા હરખા હરખાને લઈ લઈએ હારમાં 64ની 1/2 ઘાત એટલે 8 એમને લખી દો કાંઈ એને હળી કરવાની નથી 3ની તો કે 1/4 અને 3/4 મતલબ 3ની 1 ઘાત ગુણ્યા 5ની 3/4 વત્તા 1/4 5ની 1 ઘાત 8 તેરી 24 24 પંચા 120 આ આપણો જવાબ 120 આ રહ્યો હવે જે વિદ્યાર્થી મિત્રોને 3/4 ને 1/4 નો સમજાણો એ ધ્યાન આપજો 25 છે ને એ ચોથો ભાગ છે એટલે 1/4 એ બધાને સમજાઈ ગયું પણ 0.75 છે એ 3/4 છે નો ખબર પડે તો આવી રીતે 75 ના છેદમાં 100 25 તેરી 25 ચોખ્ખું થઈ ગયા 3/4 અને તમારે પોઈન્ટમાં હાંકે રાખવું હોય તો પણ દાખલો શીખવાડી દો 64ની 0.5 એ તો 8 થઈ ગયા એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ 1/2 ઘાત એટલે વર્ગમૂળ ગુણ્યા 3ની 0.25 ગુણ્યા 3ની 0.75 ગુણ્યા 5ની 0.75 ગુણ્યા 5ની 0.25 જો આ રકમ આપેલી છે બેઠે બેઠી આ રકમ આપેલી છે બેઠે બેઠી મેં કર્યું શું છે ખાલી આ જે 15 છે ને એને 3 ગુણ્યા 5 એની 0.75 કરી તો 3ની 0.75 અલગ આવી અહીંયા રહી 5ની 0.75 આવી અલગ રહી અલગ કલરમાં તમને લખી દીધા છે
આ અને આ બે હરખું છે, બરોબર. હવે જોઈએ દાખલો ગણીએ. 8 ના 8 ગુણ્યા 3 ની 0.25 અને 0.75 સરવાળો કરો તો 1 થઈ ગયો. આ 1/4 ને 3/4 એક જ થાય. આ ખાલી તમને સમજાવવા માટે. ગુણ્યા 5 ની 0.75 ને 0.25 1 થઈ ગયો. તો કે હા, ગુણાકાર 120. હવે કોઈને વાંધો હોવો જોઈએ નહીં. આગળ 256 ની 0.16 ને 16 ની 0.18. કવિ ખાલી એવું જ કહેવા માગે છે કે તમે આને 256 ને 16 માં ફેરવી દો તો 16 ની 2 ઘાત અને આખાની 0.16 ગુણ્યા 16 ની 0.18. 16 ની 2 ગુણ્યા 0.16 એટલે 16 ની 0.32 ગુણ્યા 16 ની 0.18. આધાર હરખા થઈ ગયા 16 એટલે 0.32 વત્તા 0.18 એટલે 16 ની 0.50. 16 ની 0.50 એટલે 16 ની 1/2 એટલે કે 16 નું વર્ગમૂળ. અને 16 નું વર્ગમૂળ આખી દુનિયાને ખબર છે 16 નું વર્ગમૂળ 4 થશે, બરોબર. સરસ મજાનું સાદુરૂપ જોઈ લેજો. કોઈ એવી આમાં વિઘન કે આપત્તિ આવી જ નથી કે જેથી કરીને તમારું મન કે મગજ કે તમારી પેન ઊભી રહે. આગળ 21 ની x ગુણ્યા 21 ની 6.5 બરાબર 21 ની 12.4. બધા આધાર હરખા છે. જવા દો, બધા આધાર હરખા છે. x વત્તા 6.5 બરાબર 12.4. x બરાબર 12.4 માઇનસ 6.5. 14 માંથી 5 જાય તો 9 અને 11 માંથી 6 જાય તો 5. 5.9 ગિફ્ટ આપી દીધી. પણ ગિફ્ટ કોના માટે? અત્યાર સુધીના દાખલા આવડ્યા છે એના માટે. આ આધાર હરખા હતા, કાઢી નાખ્યા, વચ્ચે ગુણાકાર હતો એટલે આ બેનો સરવાળા બરાબર આ થાય. આવું કહેવા માંગુ છું. આગળ 625 ની 0.77 17 ગુણ્યા 625 ની 0.08 બરાબર 25 ની x ગુણ્યા 25 ની માઇનસ 3/2 હોય તો x નું મૂલ્ય શોધો. લંબા ખીંચ દિયા है और कुछ नहीं है. સૌથી પહેલા તો બધાને 25 ના ફોર્મમાં ફેરવી દેવાના છે. તો અહીંયા 25 ગુણ્યા 25 એટલે 25 ની 2 ઘાત અને એની 0.17 ગુણ્યા 25 ની 2 ઘાત અને એની 0.08 બરાબર 25 ની x વત્તા માઇનસ 3/2. આવું કરવાનું છે, બરોબર. અથવા એને છેદમાં લઈ લો તો પણ ચાલે. એ વહીવટ પછી કરીએ. અહીંયા 25 ની 17 દુ 34 એટલે 0.34 ગુણ્યા 25 ની 8 દુ 16 એટલે 0.16 બરાબર આ 25 ની x ઘાતને એમને રહેવા દઈએ આપણે છેદમાં. હવે ઓલા 25 ગુણાકારમાં છે ને એને છેદમાં લઈ લો. શું લેવા ખબર? એની ઘાત પ્લસ થઈ જાય. 25 ની 3/2 ઘાત, બસ આટલું જ તે. 25 ની 0.34 ને 0.16 નો સરવાળો કરો ને એટલે 25 ની 1/2 ઘાત આવે. 0.34 વત્તા 0.16 એટલે 0.50 0.50 એટલે 1/2. આ નીચે છે ભાગાકારમાં, આ બાજુ આવશે તો ગુણાકારમાં એટલે કે 25 ની 3/2 બરાબર 25 ની x. હવે બધા 25 હરખા છે. આ બેનો આધાર હરખો છે, ગુણાકાર એટલે સરવાળો 1/2 વત્તા 3/2 બરાબર x. 2 દુ 4 લસા લીધો, 3 વત્તા 1 4 બરાબર x બરાબર 1. આ આપણો જવાબ. ફરીથી કહું છું, 625 ને તમે 25 બનાવ્યા, 0.17 હારે ગુણાકાર એટલે 0.34, 0.08 હારે ગુણાકાર કર્યો એટલે 0.16, 34 ને 16 નો સરવાળો કર્યો એટલે 1/2 અડધા થઈ ગયા. એ અડધાની હારે આ 3/2 નો ગુણાકાર કર્યો. પ્રશ્ન એક જ તે 3/2 અમીરભાઈ ઉપર હતા તમે નીચે કેમ લીધા? આ ઘાત માઇનસ છે જુઓ, અને ઘાતને પ્લસ કરવા હાટુ સંખ્યાને વ્યસ્ત કરવી પડે. વ્યસ્તનો મતલબ એવો થાય કે આ 25 અંશમાં છે, છેદમાં લીધા, અને છેદમાં લીધા એટલે જ આની હારે ગુણાકારમાં આવ્યા, અને ગુણાકારમાં આવ્યા એટલે જ ઘાતોનો સરવાળો થયો. 1/2 વત્તા આ 1/2 વત્તા 3/2 બરોબર. ઓકે અહીંયા 2 લસા આવશે, જવાબ 2 દુ 4 આવશે. આ મિસ્ટેક. જવાબ
4/2 આવશે. નીચે તો 4 લસા લીધો જ નથી, લસા 2 જ આવે, 1/2 વત્તા 3/2. બરોબર, સેજ જોઈ લેજો અને આ નોટ કરી લેજો. જવાબ 1 નહીં 2 આવશે. ઘાતાંકના દાખલાઓ જોવાના છે. 27/16 એની -2/3 સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ઘાતને માઇનસમાંથી પ્લસ બનાવી દેવાની. આ -2/3 છે ને એને +2/3 બનાવવાની. એનાથી ઇફેક્ટ શું આવે ખબર છે? આ સંખ્યાને વ્યસ્ત કરવી પડે. તો 216/27 અને આખા કાઉન્સની 2/3. નીચે કેટલા છે? -3. મતલબ ઘનમૂળની વાત છે. આ બેના ઘનમૂળ કાઢો તો ઉપર વધ્યા 6, નીચે વધ્યા 3. આ ઘનમૂળ નીકળી ગયા. હવે આખા કાઉન્સનો શું છે? તો કે વર્ગ. 3 × 3 3 × 6, 2નો વર્ગ કેટલો થાય? 4. આ આપણો જવાબ. જોવામાં દાખલો કેમ ગણવો ખબર ન પડે, પણ જો સ્ટેપ સાચા મૂકો તો 2 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. આગળ 13/31 ની -2/3. સૌથી પહેલા ઘાતને માઇનસમાંથી પ્લસ કરવા માટે આ સંખ્યાને વ્યસ્ત કરવી પડે આવી રીતે આમ. પછી 2/3 ઘાત. છેદમાં કેટલા છે? 3. શું સૂચવે છે? ઘનમૂળ. 1નું ઘનમૂળ 1 અને 13/31 ઘનમૂળ બધાને આવડતું હોવું જોઈએ. આપણે 10 લગીના ઘન પાકા, 11-12 લગીના ઘન પાકા કરવાની વાત થઈ હતી. 13/31 ઘનમૂળ 11, ઉપર 1/1 અને આખાનો વર્ગ 1/121. ક્યાં છે? આ રહ્યા. ઓકે, આગળ જો 2 x × 8 1/4 બરાબર 2 1/4 હોય તો x ની કિંમત શોધો. સૌથી પહેલા તો આ આધારોને બધાને હરખા કરવા માટે આ 2નો વહીવટ કરવો પડે. 8 ને 2માં કન્વર્ટ કરવું પડે. તો 2x ઘાત ગુણ્યા 2/3 અને આખા કાઉન્સની 1/4 બરાબર 2/1/4. તો 2x વત્તા 3/4 બરાબર 2/1/4. આધાર હરખા છે, ઉડાડી દો. હવે x વત્તા 3/4 બરાબર 1/4. 4 × x એટલે 4x વત્તા 3/4 બરાબર 1/4. 4 4 ઉડી ગયા. 4x વત્તા 3 બરાબર 1. 3 પ્લસ છે, ઓલી કોર વી ગયા તો માઇનસ. તો 4x બરાબર -2. x બરાબર -2/4 -1/2. એક્સની કિંમત -1/2 એવી આવી. અહીં સુધી કોઈને તકલીફ નથી. અહીંથી કદાચ તમારે સમજવું પડે તો આ 2 એક કોર વી ગયા તો x વત્તા 3/4 બરાબર 1/4. હવે સોલ્યુશન આપશો તો તમને હેલું લાગશે. 4x વત્તા 3/4 બરાબર 1/4. આમ દાખલો ગણવાનો છે. આગળ 1/216 ની -2/3 ભાગ્યા 1/27 ની -4/3. સૌથી પહેલા સંખ્યાઓ એમને રહેવા દો. ઘાત છે ને, ઘાત એને પ્લસ કરી દઈએ. 1/216 એટલે ખાલી 216 અને એની ઘાત કેટલી? તો કે 2/3 ભાગ્યા 1/27 એટલે ખાલી 27 એની ઘાત કેટલી? તો કે 4/3. આવી રીતે આમ તમારે સમજવાનું છે. આગળ છેદમાં 3 છે એટલે ઘનમૂળ 6 એની 2 ઘાત ભાગ્યા છેદમાં 3 છે એટલે ઘનમૂળ 3 એની 4 ઘાત. તો ઉપર શું આવ્યું? તો કે 6 × 6 છેદમાં તો કે 3 × 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 દુ 6, 3 દુ 6, 2 દુ 4, 3 તેરી 9. કેટલો હેલો દાખલો થઈ ગયો જુઓ. પહેલું સ્ટેપ તમે સાચું મૂકો એટલે ઓટોમેટિક તમને રસ્તો જડી જાય. અને રસ્તો ન જડે તો રસ્તો કરી જવાના. અમે એમ થોડા કંઈ મૂંઝાઈને મરી જવાના. ગણી નાખો દાખલો પછી. આગળ બધી જગ્યાએ 8 છે ને ત્યાં 2 કરવાના છે અને 81 છે ત્યાં 3 કરવાના છે. ઓકે, 32 છે ત્યાં પણ 2 થશે, 16 છે ત્યાં પણ 2 થશે. દાખલો ગણીએ અને એ બધાના 1/4 કરવાના છે. 8 છે ને 8 એનું ઘનમૂળ 1/3 ઘાત હોય ને. આ વારા ઘડીએ યાદ એટલા માટે દેવરાવું છું કે આજ સુધી કદાચ કોઈ સ્પર્ધાત્મકના શિક્ષકોને એવી દશ ન પૂછતી હોય, આવું ન પૂછાય એટલે તમને ભણાયું જ ન હોય એટલે તમને ન આવડ્યું હોય. માટે આ વારા ઘડીએ મારે તમને પેથીએ તેલ નાખવું પડે કે 8ની 1/3 ઘાત એટલે 8નું ઘનમૂળ થાય એટલે 2 થાય ગુણ્યા
81 નું ચતુર્થ મૂળ 3 થાય. 3 તેરી 9 તેરી 27 તેરી 81 અને એની પાછી 3 ઘાત એટલે 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 27 છેદમાં 16 નું વર્ગમૂળ 4 થાય ગુણ્યા 32 નું પંચમૂળ 2 થાય ના 1/4 ના બોર્ડ માસની અંદર આપણે શીખી ગયા ઓફ એટલે નોનું નીના એટલે ગુણાકારનો સંબંધ કહેવાય. આગળ 2 2 ઉડી ગયા ઉપર 27 1 27 નીચે ચોકે ચોકે 16 છે આવું કાંઈ આ રહ્યું 27 ના છેદમાં 16 આ આપણો જવાબ. આગળ છે ને કમાલનો દાખલો, જેટલો કમાલનો લાગે છે ને એટલો ધમાલનો ને મસ્તીનો સરળ દાખલો છે. સૌથી પહેલાં તો આ 8નું ઘનમૂળ છે, આ 27નું ઘનમૂળ છે. છગડિયા કાઉન્સની અંદર 5 એમને લખું છું, નાના કાઉન્સની અંદર 8નું ઘનમૂળ એટલે આ 2 છે, 27નું ઘનમૂળ એટલે આ 3 છે. લ્યો આટલું કર્યું તાત તે બસ સાહેબ બસ. આ 3 અને એને ગુણ્યા 1/4 ઘાત 3 એકા 3 ના છેદમાં 4 5 ગુણ્યા આ 2 ને 3 5 અને એની 3/4 ઘાત. હવે જુઓ આધાર હરખા વચ્ચે ગુણાકાર સરવાળો 5 ની 1 વત્તા 3/4 4 એકા 4 ને 3 7 ના છેદમાં 4 5 ની 7 ના છેદમાં 4 ઘાત એ આપણો જવાબ. આ 5 છે ને એ લખવાના 5 ન્યા નહીં, હજી ઘણાને વાંધો પડશે અહીંયા લખવાના. 5 ની 7 ના છેદમાં 4 એ આપણો આન્સર બનશે. આગળ જો એની -3 -64 ની 12 બરાબર 0 દાખલો એક વાર પહેલાં આવી ગયો છે, બીજી વખત ગણવાનો છે. બીજી વખત આપણે આમ ગણશું, આની સિવાયની જે આ રકમ માઇનસ છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો પહેલું સ્ટેપ જ આવું લખી દેવાનું. હવે આ 64 છે એ 2 ની કેટલી ઘાત છે તો કે 2 દુ 4 દુ 8 16 32 64 6 ઘાત છે, તો 2 ની 6 ઘાત એની આખાની 12 2 ની a-3 તો 2 ની a-3 એમને એમ રહેશે અને અહીંયા 2 ની 12 છકે 72 આધાર બેયના હરખા છે બરાબરની બે બાજુ ઉડી ગયું. વધ્યું હું તો કે a ની -3 બરાબર 72 ગોતવાનો a છે 72 આ 3 માઇનસ છે ઓલી કોર જાય તો પ્લસ 75 એની 75 ઘાત ક્યાં રહ્યું આ રહ્યું. આ આપણો આન્સર. x ના છેદમાં y 1/7 એની 1/3 ગુણાકારનો સંબંધ છે. x ના છેદમાં y 1 ના છેદમાં 7 ગુણ્યા 1 ના છેદમાં 3 7 તેરી 21 તો x ના છેદમાં y આખાની 1 ના છેદમાં 21 ક્યાં છે? x ના છેદમાં y 1 ના છેદમાં 21 ઓપ્શન સી. સી નંબરનો વિકલ્પ તમારો સાચો બનશે. આગળ 3 ની x માઇનસ y બરાબર 27 અને 3 ની x પ્લસ y બરાબર 243. દાખલો થોડોક સમજો. 3 ની x માઇનસ y બરાબર 27 છે તો 3 ની 3 લખાય, તો આનો મતલબ એવો થાય આધાર હરખા છે x માઇનસ y બરાબર 3 થઈ ગયા. આગળ 3 ની x પ્લસ y બરાબર 3 ની 243 243 એ 3 ની કેટલી ઘાત છે? 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 5 ઘાત થઈ. 3 ની કેટલી ઘાત થઈ? 5 ઘાત થઈ. તો અહીંયા 3 ની 5 ઘાત આધાર હરખા છે જવા દો x પ્લસ y બરાબર 5. તમને બે સમીકરણ મળ્યા, અહીંથી આ બધું રકમ હતી, આ બે સમીકરણ મળ્યા x માઇનસ y બરાબર 3 x પ્લસ y બરાબર 5. ગોતવાનું શું છે? x તો y ને ઉડાડવાના. લોપની રીતે એવું કહે છે કે ગોતવાના હોય એની સિવાયના ઉડાડો. y ઉડી ગયા તો x ને x 2x 3 વત્તા 5 8 x ની કિંમત 2 એકા 2 2 ચોક 8 x ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણો આન્સર. ફરીથી દાખલાની અંદર 3 ની x માઇનસ y બરાબર 27 હતા તો આ 27 શું છે તો કે 3 ની 3 ઘાત છે. 3 ની x વત્તા y બરાબર 243 હતા તો 243 શું છે તો કે 3 ની 5 ઘાત છે. આધાર હરખા હતા ઉડી ગયા તો x માઇનસ y બરાબર 3, આધાર હરખા હતા ઉડી ગયા x પ્લસ y બરાબર 5.
લોપની રીતે y ઉડી ગયા, -y + y, આ બેનો સરવાળો 2x, આ બેનો સરવાળો 8 અને x ની કિંમત આપણને મળી ગઈ. એની પછી જોયામાં ડર લાગે એવો દાખલો છે, પણ બિલકુલ બીવાની જરૂર નથી. જ્યાં સુધી મારી નજર જાય છે ઘાત બધી માઇનસમાં છે, અને ઘાતાંક એવું કહે છે કે સૌથી પહેલાં ઘાત માઇનસ હોય તો એને પ્લસ કરી દેવાની, અને એનો નિયમ એવો છે કે ઘાતને જ્યારે માઇનસમાંથી તમે પ્લસ કરો, સંખ્યાને વ્યસ્ત કરવાની. સંખ્યા વ્યસ્તનો મતલબ આવો થાય, 1/125 છે ને તો 125 ઉપર વ્યા જાય, તો 125 ઇફેક્ટ શું આવી, આ 2/3 માઇનસ છે, હવે કેવા થઈ ગયા, પ્લસ, ઘાત પ્લસ થઈ ગઈ. એવી જ રીતે 625 નીચે છે તો ઉપર વ્યા ગયા, -3/4 નું શું થઈ ગયું, 3/4 વત્તા 729 નીચે છે ઉપર વ્યા ગયા, શું થઈ ગયું, 3/6, માઇનસ હતું પ્લસ થઈ ગયું. હવે 100 આ છેદમાં 3 હોય ને તો એ કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ સૂચવે છે. 2 હોય તો વર્ગમૂળ, 4 હોય તો ચતુર્થ મૂળ, 6 હોય તો ષષ્ઠ મૂળ. એવી રીતે 125 નું ઘનમૂળ કેટલું થાય તો કે 5, અને આ બે જીવંત છે એની ઘાત, વત્તા 625 નું ચતુર્થ મૂળ 5 જ થાય, 5 5 25, 25 5 125, 125 5 625, એટલે 5 નું 625 નું ચતુર્થ મૂળ 5 અને એની 3 ઘાત જીવંત છે. ત્યારબાદ 729 નું ષષ્ઠ મૂળ અથવા 729 નું વર્ગમૂળ, બેમાંથી જે તમને આવડતું હોય એ દાખલો આપણે ગણી શકાય. વર્ગમૂળ શા માટે હું બોલ્યો ખબર છે, 3 × 3, 3 × 6. તો અહીંયા તમને હું સમજાવું કે 729 ની 1/2 ઘાત એટલે કે 729 નું વર્ગમૂળ ગોતવાનું તમને એણે કીધું. 729 નું વર્ગમૂળ થાય 27, એ તમને આવડવું જોઈએ. અહીંયા 27 આખા લખી દીધા, 5 5 25, 5 ની 3 ઘાત 125, 27 ના 27, 125 ને 25, 150 એટલે 127, 177, 177 ઓપ્શનમાંથી ગોતવાનો છે, ક્યાં, ઓપ્શન બી. આ તમારો જવાબ. આગળ 3 ની 4n - 6 બરાબર 1/3 ની n - 4. સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આ જે છેદમાં છે ને એને અંશમાં લઈ જવાના, સીધા ભટકાડીને ગુણાકાર ન કરી નાખતા. 3 ની 4n - 6 ગુણ્યા 3 ની n - 4 બરાબર 1. જો આ છેદમાં છે એ સંખ્યાને અમે અંશમાં લઈ ગયો એટલે ગુણાકાર થઈ ગયો. હવે આધાર હરખા, વચ્ચે ગુણાકાર, ઘાતોનો સરવાળો થશે. 3 4n - 6 વત્તા n - 4, 4n અને 1n એટલે 5n થયા, 5n જ થયા ને, યસ. 3 ની 5n, માઇનસ માઇનસ પ્લસ ને મોટી રકમની નિશાની, -10 બરાબર 1. 1 નો મતલબ એવો થાય કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એને 1 કહેવાય. હવે કોઈ પણ સંખ્યા એટલે અહીંયા આધાર તો 3 જ છે, તો 3 ની 0 ઘાત જ બનાવવાની. તો અહીંયા હું 3 ની 0 ઘાત લખી દઉં તો આ આધાર ને આ આધાર હરખા થઈ ગયા, તો 5n - 10 બરાબર 0, 5n બરાબર 10 માઇનસ છે, ઓલી કોર જાય તો પ્લસ થઈ જાય 10, n બરાબર 10/5, 2. ઓપ્શન બી આપણો જવાબ. આખા દાખલાની અંદર પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી કે આને આની હારે ગુણાકારના સંબંધમાં તમે લાવો એટલે આધાર હરખા થઈ જાય, અને આ બધાનો સરવાળો તમે કરો એટલે તમને આવું સમીકરણ મળે. અને આ 1 જે છે 1, એ 1ને તમારે 3 ની 0 ઘાત સમજવાનું છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય, તમે ગમે એ મૂકી શકો. આગળ 0.00064, 4 વાર 0 છે, 3/6 બરાબર x, તો x ની કિંમત શોધો. હવે 0. આટલું લાંબુ છે ને એને ટૂંકું બનાવી દો, 3 × 3, 3 × 6. આટલું કર્યું ને એટલે ખબર શું પડે ખબર છે, 0.00064 નું વર્ગમૂળ ગોતવાનું છે. તો 64 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો, તો કે 8. 64 નું વર્ગમૂળ 8. હવે 8 વર્ગમૂળ જે નીકળ્યું, પણ પોઈન્ટ પછી આંકડા કેટલા, તો કે 1 2 3 4 5 6 એના અડધા કરો, આ કર્યા, બસ આ તમારો જવાબ છે. અને વિશેષ રીતે એ લોકો એમ પૂછ્યો છે. વિશેષ રીતે એટલે કઈ રીતે અમીરભાઈ,
તો કે 8/1000 મુકાવ્યા. તમને 125 × 1000 ન આવડતા હોય તો 2 વડે ભાગ હલાવવાનો. 2 ચોકું 500 બરોબર છે. 2 દુ 250, 2 એકા 125. ઉપર શું વધ્યું? 1. નીચે શું વધ્યું? 125. 1/125 ક્યાં છે? આ રહ્યા. આ તમારો જવાબ. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કરે કે આ જે 0.0064 છે છઠ્ઠું મૂળ ગોતે એટલે 0.2 થાય. પછી એની 3 ઘાત કરે તો પાછું થવાનું તો એનું જ છે. 2ની ઘાત એટલે 0.008. 2ની 3 ઘાત એટલે 8 થાય. જવાબ એનો જ આવવાનો છે. અથવા ઘણા વિદ્યાર્થીઓ અહીંથી જ એવું કરે કે 2/10 પછી 10 મૂકીને એનો ઘન કરે. 2/10 મૂકે અને એનો ઘન કરે તો 2 એકા 2, 2 પંચા 10, તો 1/5 નો ઘન 55 55 125. જવાબ 125.